हाय फ्रेंड्स, माय टेलेंट चैनल में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। दोस्तों, आज આપણે શીખીશું કે એન્ડ્રોઈડ મોબાઈલની મદદથી કાર્ટૂન વિડીયો કેવી રીતે બનાવવો। નાના બાળકોના પ્રિય કાર્ટૂન એવા ટોમ એન્ડ જેરીનો વિડીયો હું બનાવી અને આપને ડેમો બતાવી રહ્યો છું। તો દોસ્તો, આ વિડીયો મિસ ના કરતા અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। હવે હું તમને આ વિડીયોનો ડેમો બતાવી રહ્યો છું, જે આપ નિહાળજો। મિત્રો, સૌપ્રથમ આપણે મોબાઈલમાં આ કાર્ટૂન વિડીયો બનાવવા માટે કાઇનમાસ્ટર એપની જરૂર પડશે, જે આપના મોબાઈલમાં હશે। તો સૌપ્રથમ આપણે કાઇનમાસ્ટર એપને ઓપન કરીશું। જેવી જ કાઇનમાસ્ટર એપ આપણે ઓપન કરીશું તો આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચે જે પ્લસની નિશાની છે તેના પર આપણે ક્લિક કરીશું। જેવી જ ક્લિક કરીશું એટલે આ રીતના ઇન્ટરફેસ ખુલશે। એમાં આપ જોઈ શકીએ છીએ કે અહીંયા સૌપ્રથમ ગોળ ચક્ર જે આપ્યું છે ત્યાં લખ્યું છે મીડિયા। તો એ મીડિયા પર ક્લિક કરીશું એટલે આ રીતે મીડિયા બ્રાઉઝર ઓપન થશે, જેની અંદર પહેલું જ લખ્યું છે બેકગ્રાઉન્ડ। તો એના ઉપર આપણે ટિક કરીશું। અહીંયા ઘણા બધા બેકગ્રાઉન્ડ આપેલા છે, આમાંથી આપણે ગમે તે કોઈ એક બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરવાનું છે। તો આપણે આ જે બેકગ્રાઉન્ડ છે એને આપણે સિલેક્ટ કરી દઈએ છીએ। અહીંયા ખરાની નિશાની છે એના ઉપર ક્લિક કરીશું તો આપણું બેકગ્રાઉન્ડ અહીંયા આવી ગયું છે। હવે આ બેકગ્રાઉન્ડને આપણે જેટલો પણ કાર્ટૂન વિડીયો બનાવવા માગીએ છીએ તેટલું આમ કરી એને ખેંચી લઈશું। આપણે આ લગભગ 30 સેકન્ડનો વિડીયો સમજવા માટે રાખીએ છીએ। તો આ રીતે ફરીથી ખરાની નિશાની ટિક કરી દઈશું તો આપણું આ બેકગ્રાઉન્ડ તૈયાર છે। હવે આમાં જે આપણે ઉમેરવું છે તે આપણે ઉમેરીશું। તો એના માટે આપણે જઈશું લેયરમાં। તો લેયરમાં આપ જોઈ શકો છો કે મીડિયા લખેલું છે, એના પર ક્લિક કરીશું। તો હવે અહીંયા આપણે જે પણ ઇમેજ પહેલેથી સેવ કરેલી હોય એ આપણે અહીંયા થોડી ઉમેરીશું। તો અહીંયા પર કેમેરા લખ્યું છે એના ઉપર જઈશું। અહીંયા હોમ એટલે કે ઘર છે એના ઉપર ક્લિક કરીશું। અહીંયા આપણે ઘર મૂકીશું, થોડું મોટું કરી દઈશું। એ જ રીતે બીજી પણ ઇમેજ આપણે લેવી હોય તો ફરીથી લેયરમાં જઈશું, ફરીથી મીડિયામાં જઈશું અને ફરીથી કેમેરામાં જઈશું। અહીંયા રોડ પણ આપેલો છે તો આપણે રોડ પણ અહીંયા લઈ શકીએ। તો આમાં આપણે રોડમાં જોઈ શકીએ છીએ એક બસ છે, હવે બસની આપણે જરૂર નથી તો આ જે ઇમેજ છે એને આપણે ક્રોપ પણ કરી શકીએ છીએ। અહીંયા લખેલું છે 4થો નંબર ક્રોપિંગ, એના ઉપર ક્લિક કરી અને જે જરૂર ના હોય એને આપણે ક્રોપ કરી દઈશું। આ રીતે ખરાની નિશાની કરી દઈશું। રોડ થોડો નાનો છે તો આ રીતે ખેંચી અને આપણે મોટો કરી અને અહીંયા બેકગ્રાઉન્ડ જે છે ત્યાં આપણે સેટ કરી દઈશું। હજી પણ થોડો મોટો રોડ કરી અને આપણું જે બેકગ્રાઉન્ડ છે ત્યાં આ રીતે સેટ કરી દઈશું। ફરીથી લેયરમાં જઈશું અને મીડિયામાં જઈશું। અહીંયા બીજી પણ ઇમેજ, અહીંયા વૃક્ષ છે તો ટ્રીને પણ લઈ લઈશું। અહીંયા રોડની સાઈડમાં થોડું નાનું કરી દઈશું પેડ અને અહીંયા મૂકી દઈશું। આ રીતે ફરીથી લેયરમાં જઈશું, મીડિયા, અહીંયા કેટલાક પક્ષી મૂકવા હોય તો પણ આપણે મૂકી શકીએ છીએ। તો આ પક્ષી જે છે આકાશમાં ઉડતું હોય એ રીતે મૂકી દઈશું। તો આપણું બેકગ્રાઉન્ડ જે છે એ આ રીતે તૈયાર છે। હવે આપણે આની ઉપર જે વિડીયો બનાવવાના છે એ કાર્ટૂન વિડીયો લાવીશું। આ બધા જે ઇમેજ છે એને આપણે જેટલું બેકગ્રાઉન્ડ છે એવડા ખેંચી દઈશું, એટલે કે 30 સેકન્ડ સુધીના કરી દઈશું બધા જને। ફરીથી આ પણ 30 સેકન્ડ સુધી ખેંચી લઈશું। જેવડું બેકગ્રાઉન્ડ હોય એવી ઇમેજ આપણે કરી દઈશું। એ જ રીતે અહીંયા વૃક્ષ છે એને પણ 30 સેકન્ડ સુધી ખેંચી લઈશું। એ જ રીતે રોડ છે એને પણ 30 સેકન્ડ સુધી ખેંચી લઈશું। તો આ રીતે આપણું બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ તૈયાર છે। હવે આપણે આમાં જે પણ કાર્ટૂનને વિડીયો બનાવવા માગીએ છીએ એનો વિડીયો પહેલેથી જ લીલા કલરના બેકગ્રાઉન્ડની પાછળ હોય એ આપણે યુટ્યુબ ઉપરથી ડાઉનલોડ કરેલો રાખવાનો છે, જેના કારણે આપણે એને અહીંયા મૂકી શકીએ। તો ફરીથી મીડિયામાં જઈશું। મેં પહેલાંથી જ અહીંયા ડાઉનલોડ કરેલા છે તો એમાંથી આપણે એક સિલેક્ટ કરીએ છીએ આ।
જેવું જ સિલેક્ટ કરીશું એને થોડો મોટો બનાવી દઈશું અને આ રીતે આપણે એને અહીંયા મૂકી દઈશું. ખરાની નિશાની આપી દઈશું અને અહીંયા વિડીયો સિલેક્ટ કરી અને ચોથા નંબર ઉપર ક્રોમા કી દેખાય છે ત્યાં જઈશું. ક્રોમા કી એનેબલ છે એને શરૂ કરી દઈશું અને આ રીતે ખરું કરી દઈશું. એ જ રીતે આપણે બીજો પણ વિડીયો અહીંયા સિલેક્ટ કરવા માટે અહીંયા લાવી દઈશું. લેયરમાં જઈશું, મીડિયામાં જઈશું, ફરીથી ડાઉનલોડમાં જઈશું. બીજો વિડીયો આપણે આ સિલેક્ટ કરીએ છીએ તો એને પણ થોડો ખેંચી લઈશું. આ રીતે અહીંયા એને સેટ કરી દઈશું. ખરાની નિશાની આપી દઈશું. ફરીથી વિડીયો સિલેક્ટ કરીશું. ક્રોમા કીમાં જઈશું, એનેબલ છે એને શરૂ કરી દઈશું, ટિકની નિશાની કરી દઈશું. એ જ રીતે આપણે ત્રીજો પણ વિડીયો અહીંયા ઉમેરી દઈએ. લેયરમાં જઈશું, મીડિયામાં જઈશું, ડાઉનલોડમાં જઈશું. અહીંયા એનિમલ છે એનો વિડીયો આપણે અહીંયા ઉમેરી દઈએ છીએ. તો આ રીતે ઓન કરી દઈશું, શરૂ કરી દઈશું. ફરીથી વિડીયો સિલેક્ટ કરી ક્રોમા કી ઉપર જઈ ઓન કરી દઈશું, ખરાની નિશાની કરી દઈશું. છેલ્લે અહીંયા લાસ્ટ વિડીયો ઉમેરી દઈએ એટલે 30 સેકન્ડનો આપણો વિડીયો બની જાય. મીડિયામાં જઈશું, ડાઉનલોડ જઈશું અને આ ઉમેરી દઈશું. ફરીથી ખરાની નિશાની વિડીયો સિલેક્ટ કરી ક્રોમા કીમાં જઈ ક્રોમા કી ઓન કરી દઈશું, ઓકેનું બટન આપી દઈશું. તો આ રીતે આપણો જે વિડીયો હતો એ હવે તૈયાર છે, એટલે કે બની ગયો છે. આપણે એ વિડીયો કેવો બન્યો છે એ આપણે જોઈશું. તો અહીંયા ટિક કરી અને વિડીયો કેવો બન્યો છે આપ જોઈ શકો છો. આ રીતે આપણે ગમે તે કાર્ટૂન વિડીયો કાઇનમાસ્ટર એપનો ઉપયોગ કરી અને બનાવી શકીએ છીએ. મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો.